સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આજે મોસ્ટ ઓફલી આપણે વાત કરશું કે જેને 1 મહિનો રનિંગ બાકી છે, 1 મહિનો 1.5 મહિનો રનિંગ આવવામાં બાકી છે, અને જેને અત્યારે રનિંગ ચાલુ કરવી છે, જે સ્ટાર્ટ કરે છે, બરાબર, એના માટે આપણે વાત કરશું. પહેલા તો આપણે રિપોર્ટની વાત કરશું કે કયા કયા રિપોર્ટ આપણે કરાવવા જરૂરી. જો તમે મોંઘા શૂઝ લો છો તો પણ રનિંગ થતી નથી તમારી, મોંઘા કપડા લો છો તો પણ રનિંગ થતી નથી, રનિંગનો શૂટ લો છો તો પણ રનિંગ થતી નથી, તમે કોચ વસાવો છો તો પણ રનિંગ થતી નથી, કોચિંગ કરો છો તો પણ રનિંગ થતી નથી. એના માટે આપણે પહેલા તો શરીરમાં આપણે જોવું પડશે જઈને અંદર કે આપણા શરીરમાં શું પ્રોબ્લેમ છે. એના માટે આપણે રિપોર્ટ કરશું. તો આપણે મેડમને પૂછશું કે તમને શું લાગે છે કે આપણે શરૂઆતમાં રનિંગ ચાલુ કર્યા પહેલા કે આપણે મોંઘી વસ્તુ લઈ જઈએ થોડા પૈસા બસાવીને કેટલો ખર્ચો થાય છે રિપોર્ટમાં અને કયા કયા રિપોર્ટ આપણે કરાવવા જોઈએ. તો આપણે કેલ્શિયમનો રિપોર્ટ, વિટામિન B12 અને વિટામિન D3 આ 3 રિપોર્ટ કરાવીએ તો આપણા શરીરમાં જે બોન્સની કે આ વસ્તુની કમી હોય તો આપણને ખબર પડી જાય. હવે માનો કે આ વસ્તુ થાક લાગે છે, શ્વાસ ચડે છે, તો આ બધી વસ્તુ ખબર પડી જાય. આ રિપોર્ટ કરાવવા જરૂરી છે, બરાબર. આ રિપોર્ટ કરાવ્યા પછી માનો કે ઓછું આવ્યું હોય બધી વસ્તુ, તો આપણે કેલ્શિયમ માટે દૂધ પીને વધારી શકીએ, બરાબર. અને આ બધી વસ્તુ છે વિટામિન B12 ને આ બધી વસ્તુ એ અમુક ખોરાકથી આપણે વધારી શકીએ છીએ. એ આપણે ઓલરેડી યુટ્યુબ ચેનલમાં ડાયટના વિડીયો ઘણા બધા રાખેલા છે, તમે જોઈ શકો છો અંદર જઈને. હવે આપણે આ બધી વસ્તુ પ્લસ કરવી તો નેચરલી ખોરાકમાં તમારે ધ્યાન વધારે આપવું પડશે, અને નેચરલી ખોરાકથી વધતું ન હોય તો પછી આપણે ટેબ્લેટ લઈ શકીએ કે લેવાની જરૂર નથી? લેવાય ને. હા, તો આ બધી વસ્તુ માનું કે આપણે નેચરલ ખોરાક વધારે કરી દીધો અને ઓલરેડી શરીર બધાને વધારે છે, તો ફેટ લોસની ડાયટ ઉપર પણ એવું નથી કે આ બધી વસ્તુ નહીં મળે. મલ્ટીવિટામિન થી માંડીને બધી વસ્તુ મળશે. અને અમુક દવા એવી છે કે જે આપણા હાર્મોન ગ્રોથ કરે, તો એ કઈ કઈ દવા એવી છે કે આપણે ઓલમોસ્ટ 1-1.5 મહિનો તો લેવી જરૂરી છે? એક તો મલ્ટીવિટામિન, ફિશ ઓઇલ, એમિનોફિટ અને કેલ્શિયમની પેલી બધી ગોળીઓ આવે છે, બરાબર. તો કેલ્શિયમની તો આપણે શું કામ લેજો? કેલ્શિયમનું આપણે લેજો કે આપણે જે દોડીએ છીએ તો ઘૂંટણ, સીન પેન કે આ બધી વસ્તુ ન થાય એના માટે આપણે લેવી જરૂરી છે. તો મિત્રો, જેટલા ઉમેદવાર વિડીયો જોવે છે, પેલા તો એક વખત તમે 14-15 હજારના શૂઝ, અમુક લોકો 14 હજારના શૂઝ વાપરે છે, અમુક લોકો 8 હજારના વાપરે, અમુક લોકો 800 રૂપિયાના પણ વાપરે છે, અને અમુક લોકો વગર શૂઝ પણ રનિંગ કરે છે, અને એ લોકોની થઈ પણ જાય છે. પણ કોણ દેશી ખોરાક ઉપર અત્યારે જીવે છે? તે નથી પાણીપુરી ખાતા, બહેનોને ખાસ નથી પાણીપુરી ખાતા, નથી બહારનું ખાતા. એ લોકો માટે ઘરનું જે ખાય છે, દેશી ઘી ને એવું બધું ખાય છે. તો જો દેશી ઘી તમે ખાશો, દૂધ ખાશો, તો તમારે કેલ્શિયમની દવા લેવાની જરૂર નથી. પણ આ વસ્તુ તમે નહીં કરો તો તમે દવા ઉપર જઈ શકો છો. અને દવા એવી વસ્તુ છે કે તમે લેશો એટલે આદત પડવાની છે વધારે, કે આદત તમને પડી શકે છે. પણ આદત ન પાડવી હોય તો તમે એક મલ્ટીપ્લાય ઓપ્શન લઈને તમે ખાવાના ખોરાક ઉપર તમે વધારે ધ્યાન આપી શકો છો. જો વધારે ધ્યાન એમાં આપશો તો રનિંગ ઉપર ઇમ્પ્રુવ થશે, 100% થશે, બરાબર. જો તમારે હાર્મોન ગ્રોથ કરવા માટે અમીનોફિટ અને મલ્ટીવિટામિન શું કરશે? આપણે ફળો છે, શાકભાજી છે, બધું નેચરલી અત્યારે મળતું નથી. કોઈ પણ વસ્તુ અત્યારે નેચરલી મળતું નથી. જો ગામ હોય ને આપણે ઘરે ખેતીમાં કોઈ વસ્તુ હોય ગામડે, તો બધી નેચરલી વસ્તુ મળે છે આપણને. અત્યારે કોઈ વસ્તુ શાકભાજી પણ નેચરલી મળતું નથી. તો એના માટે આપણે મલ્ટીવિટામિન જરૂરી છે. મલ્ટીવિટામિન તમે લેશો તો તમારા શરીરના જેટલા ફંક્શન છે એ બધી મલ્ટીવિટામિન થી તમારા એક્ટિવ થઈ જશે, અને એક્ટિવ થયા પછી તમને એક રનિંગમાં ફોકસ આવશે. અને રનિંગમાં ફોકસ કરવું એક બહુ જરૂરી છે, કેમ કે તમે ફોર્મ ભર્યું છે, કેટલા મહિનાથી પ્રેક્ટિસ કરો છો, કેટલા મહિનાથી ના કરતા હોય, હમણાં ચાલુ કરેલી છે, હમણાં ચાલુ કર્યું તો તમને સીન પેન થશે, શ્વાસ ચડશે, બધું થશે. શ્વાસ વધારે ચડી જતું હોય તો કઈ રીતના કઈ દવા બવા એમાં લેવાની જરૂર છે કે પછી લોંગ રનિંગ કરીને પણ શ્વાસ રોકી શકાય છે? દવા લેવાય એવું નહીં થતું હોય તો નહીં થાય તો દવા લઈ શકીએ. જો નહીં થતું હોય તો દવા લઈ શકીએ. એના માટે આપણે એક વિડીયો બનાવેલો છે, આ વિડીયો તમે જોઈ લેજો. આ વિડીયો જોયા પછી તમે ડોક્ટરનો એક કોન્ટેક્ટ કરજો, એના પછી જ દવા તમે લેજો. જેને અસ્થિમાનો પ્રોબ્લેમ છે એ આ દવા પ્રેફર કરું છું કે તમે લઈ લેજો, કોઈ વાંધો નથી. જેને નથી પ્રોબ્લેમ એ આ દવા લે નહીં. વિડીયોમાં ખાસ વિનંતી છે, તમે ડાયરેક્ટ દવા, જે હું તમને કહું છું, ડાયરેક્ટ લેવી નહીં. એક વખત ડોક્ટરને, તમારા ફેમિલી ડોક્ટરને સજેસ્ટ કરો. એના પરથી તમને જે સજેસ્ટ આપે છે એના પરથી તમે રિપોર્ટ કરાવો કે ગમે તે કરાય. અને રિપોર્ટ તો તમારે કરાવવા કમ્પલસરી છે જ. રિપોર્ટ તમે શૂઝમાં એમાં મોંઘી વસ્તુમાં બગાડો છો તો એ બધું બંધ કરો, અને આ રિપોર્ટ તમારો મફત થઈ જશે. એમ જ માનવાનું કે મફત રિપોર્ટ એટલા થઈ છે. કઈ રીતના કે તમે બહારના વસ્તુમાં જે પૈસા ખર્ચ કરો છો એ બંધ કરી દો અને આમાં ખર્ચ કરો. અને જે લોકોએ રનિંગ 5 કરી દીધું છે અને ઓલ ધ બેસ્ટ, એ આગળ વધે. અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ આપણે કે જેમાં પણ ફોર્મ ભરેલું છે, PSI કોન્સ્ટેબલ જેમાં ભર્યું છે, એ એક્ઝામ પણ પાસ કરી લે અને મા બાપનું નામ રોશન કરે. જો વિડીયો મિત્રો તમને સારો લાગ્યો હોય તો આગળ નવા ઉમેદવારોને શેર જરૂર કરી દેજો. જેને રનિંગ થતી નથી એ લોકોને ખાસ મારું જીમનું એડ્રેસ આપેલું છે અને મારો મોબાઈલ નંબર પણ યુટ્યુબ ચેનલ પર આપેલો છે. એ ખાસ મને મળવું હોય અને મને કોલ કરવો હોય
તો રાતે 8:30 પછી જ કોલ કરવો અને વોટ્સઅપ પર ગમે ત્યારે મેસેજ કરી શકો છો. એમાં મેસેજ જ આવશે, કોલ ના કરતા. અને પૂરો ડિટેલમાં મેસેજ લખજો. જે પણ તમારે કામ હોય, પૂરી માહિતી જોતી હોય તો પૂરો મેસેજ લખજો. જ્યારે પણ સમય મળશે તમને આખો દિવસ, માનો કે સવારમાં તમે મેસેજ કર્યો છે, મને આખો દિવસમાં જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે હું એક વિડીયો બનાવી લઈશ કે પછી એના ઉપર તમને પૂરેપૂરી ડિટેલનો જવાબ આપી દઈશ કે આ વસ્તુ કરવાથી એટલો પ્રોબ્લેમ સોલ્યુશન થાય છે. આટલી વસ્તુ આપણે એમાં કરશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવી દેજો. જો તમારો સાથ છે તો જ હું છું. તમારા સાથથી આપણે આગળ વધવાનું છે. ઓકે, હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.